સવારે સૂર્યનો આછો તડકો બારીમાંથી ગળાઈને ડ્રોઈંગ રૂમમાં આવી રહ્યો હતો. ઘરમાં એક અજીબ શાંતિ છવાયેલી હતી. અનિતાજી પૂજાની થાળી લઈને ઊભા હતા. દીવો સળગી રહ્યો હતો અને અગરબત્તીની સુગંધ આખા રૂમમાં ફેલાયેલી હતી. જયપ્રકાશજી અખબાર લઈને સોફા પર બેઠા હતા ત્યારે જ ઉપરથી ધીમા પગલાંનો અવાજ આવ્યો. લાગે છે નિધિ જાગી ગઈ છે. અનિતાજીએ ઉપર જોયા વિના સ્મિત કરતા કહ્યું. 8મા મહિનાની ગર્ભવતી નિધિ ધીમે ધીમે સીડી ઉતરી રહી હતી. એક હાથથી પેટ પકડેલું અને બીજા હાથથી રેલિંગ પકડેલી હતી. થાકેલી પણ આંખોમાં મા બનવાની ચમક હતી. અચાનક તેનું સંતુલન બગડ્યું. પગ લપસ્યો અને તે ચીસ પાડતી નીચે ગબડી ગઈ. નિધિ! અનિતાજી ચીસથી પૂજાની થાળી હાથમાંથી છૂટી ગઈ. દીવો ગબડીને બુઝાઈ ગયો. જયપ્રકાશજીએ અખબાર ફેંક્યો અને ગાડીની ચાવી લઈને ભાગ્યા. નિધિની આંખો અર્ધ ખુલ્લી હતી. ચહેરો પીડાથી ભરેલો હતો. તેમણે નિધિને ગોદમાં ઉઠાવી ગાડીમાં સુવડાવીને અનિતાજી સાથે હોસ્પિટલ રવાના થયા. પાછળ બેઠેલા અનિતાજી નિધિના માથા પર હાથ ફેરવતા બસ ભગવાનને એક જ દુઆ કરી રહ્યા હતા. મારી બહુને બચાવી લે પ્રભુ. મારી દીકરીને કંઈ ન થવા દેતો. થોડીવાર પછી ઓપરેશન થિયેટરની લાલ લાઇટ બંધ થઈ. ડૉક્ટર બહાર આવ્યો તો અનિતાજી ગભરાઈને પૂછી બેઠા. ડૉક્ટર સાહેબ, મા અને બાળક બંને ઠીક છે ને? ડૉક્ટરે ઊંડા શ્વાસ લીધો. તમારી બહુ હવે ઠીક છે, પણ હવે બાળકને બચાવી શક્યા નહીં અને કદાચ હવે તે ક્યારેય મા પણ નહીં બની શકે. આ સાંભળતા જ અનિતાજીની રૂહ ધ્રુજી ગઈ અને જયપ્રકાશજીની આંખો ભરાઈ આવી. ત્યારે જ અમિત દોડતો પહોંચ્યો. પિતાજી, નિધિ ઠીક છે ને? જયપ્રકાશજીએ ધ્રુજતા હાથે સાચું કહ્યું. અમિત ત્યાં જ જમીન પર બેસી ગયો જાણે બધું જ વિખેરાઈ ગયું હોય. ત્યારે જ નર્સે આવીને કહ્યું, પેશન્ટને હોશ આવી ગયો છે. અમિતે કંઈ પણ બોલ્યા વિના આંખો લૂછી અને ઝડપથી નિધિના રૂમ તરફ આગળ વધ્યો. જયપ્રકાશજી અને અનિતાજી પણ અમિતની પાછળ પાછળ દોડતા રૂમમાં દાખલ થયા. અંદર જઈને જોયું તો નિધિ હોસ્પિટલના બેડ પર ચૂપચાપ સૂતી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે કંઈ બોલી રહી નહોતી, પણ તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તે બધું જ કહી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે તેને ક્યાંક ને ક્યાંક આ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે તેનું બાળક હવે આ દુનિયામાં રહ્યું નથી. અમિત સીધો તેની પાસે જઈને બેસી ગયો. તેને ધ્રુજતા હાથે તેનો હાથ પકડી લીધો અને પહેલીવાર પોતાની આંખોના આંસુ કોઈ પણ ખચકાટ વિના વહેવા દીધા. તે બોલ્યો, નિધિ, હું આવી ગયો. અહીં છું. દેખો, હું તમારી પાસે છું. નિધિએ તેની સામે જોયું. આંખોમાં તૂટેલી આશા અને ખાલીપો હતો. તેને ધીમા અવાજે બસ એટલું જ કહ્યું, અમિત, આપણું બાળક જતું રહ્યું ને? અમિતનું ગળું ભરાઈ આવ્યું. તેને કોઈ જવાબ ના આપ્યો. બસ તેનો હાથ વધુ મજબૂતીથી પકડી રાખ્યો. આપણે આનો સામનો કરવાનો છે નિધિ. આપણે ફરી હસીશું. હું તારો સાથ ક્યારેય નહીં છોડું. તેણે કહ્યું. થોડી જ વારમાં જયપ્રકાશજી અને અનિતાજી પણ નજીક આવ્યા. અનિતાજીએ નિધિના માથા પર હાથ ફેર્યો અને તેને ગળે લગાવીને કીધું, દીકરી, તું હિંમત ના હાર. ભગવાને જે કર્યું છે તેમાં કંઈક તો સારું હશે. અમે બધા તારી સાથે છીએ. જયપ્રકાશજીએ પણ તેને શાંતિ આપી અને કહ્યું, આપણે બધા મળીને આ દુઃખમાંથી બહાર આવીશું. બસ આ તું તારું ધ્યાન રાખજે. 2 દિવસ પછી ડૉક્ટરે નિધિને રજા આપી દીધી. બધા લોકો ઘરે પાછા ફર્યા. વાતાવરણ ભલે સામાન્ય દેખાતું હતું, પણ હૃદયમાં એક ઊંડી શાંતિ હતી. બધું ગુમાવીને ફરીથી સામાન્ય બનવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. દરેક વ્યક્તિ તે ઊંડા ગામમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. તે ઘટનાને ઘણો સમય થઈ ગયો હતો. નિધિ હવે પહેલાં કરતાં સારી દેખાવા લાગી હતી, પરંતુ એક વાત હજુ પણ તેને અંદરથી પરેશાન કરી રહી હતી અને તે હતી તેની સાસુ અનિતાજી. શરૂઆતમાં અનિતાજી ખૂબ જ સહાનુભૂતિપૂર્ણ હતા. દિવસ રાત નિધિની સાથે રહ્યા. તેનું મનોબળ વધારતા રહ્યા, પરંતુ સમય સાથે તેમનું વર્તન બદલાવા લાગ્યું હતું. હવે તે નાની નાની વાતો પર ગુસ્સે થવા લાગ્યા હતા. નિધિને વાત વાત પર ટોકવું, મહેણા મારવા, દરેક વસ્તુમાં ખામી શોધવી રોજનો ભાગ બની ગયો હતો. નિધિ કંઈ કહે પણ તો કેવી રીતે? જે સ્ત્રીએ તેને દીકરી માની હતી, હવે તે જ જાણે કોઈ અણકહે ગુસ્સામાં જીવી રહી હતી. એક દિવસ સવારનો સમય હતો. રસોડામાં હળવી હળવી સુગંધ ફેલાઈ રહી હતી. નિધિએ નાસ્તામાં પરાઠા બનાવ્યા હતા, પરંતુ પરાઠા ક્યાંકથી થોડા જાડા રહી ગયા હતા. અનિતાજી જેવા જ રસોડામાં આવ્યા અને તેમણે પરાઠા જોયા, તેમનો ચહેરો બગડી ગયો અને તે ગુસ્સામાં બોલ્યા, આ શું બનાવી દીધું છે? એક પરાઠું પણ સરખું રીતે નથી બનતું તારાથી. કોઈ કામ તો ઢંગથી કર. જો તારાથી આ પણ નથી થતું તો કહી દે, હું પોતે કરી લઈશ. આમ પણ આજે તારે જ કારણે આ ઘર આટલું સૂનું સૂનું લાગે છે. તેમના અવાજમાં ચીડ નહોતી, પણ કોઈ દબાયેલી નારાજગી હતી. જે રોજ કોઈને કોઈ બહાને બહાર આવવા લાગી હતી. ક્યારેક જે અનિતાજીની સૌથી પ્રિય વહુ હતી, હવે તે જ દરેક નાની નાની વાત પર તેમની નારાજગીનું કારણ બની ગઈ હતી. નિધિ ચૂપચાપ ઊભી રહી. માથું નમેલું અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તે કંઈ બોલી નહીં. જેમ કે હવે તેને આ પ્રકારના મહેણા ટોણાની આદત પડી ગઈ હોય. આ વેદક પીડા જે હવે માત્ર શબ્દો પૂરતી સીમિત નહોતી રહી, પણ તેના આત્મામાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી. બપોરની શાંતિ ઘરમાં છવાયેલી હતી. રસોડામાં ઊભી રહીને નિધિ શાંતિથી શાક સમારી રહી હતી, જાણે દરરોજ કોઈને કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર હોય. જમવાનું પીરસ્યા પછી જેવી તે બેઠી. અનિતાજીએ પહેલો કોળિયો લેતા જ થાળી ટેબલ પર પછાડી દીધી. આટલા વર્ષો થઈ ગયા, પણ હજી સુધી રસોઈ બનાવતા નથી આવડ્યું. નિધિએ ધીમેથી કહ્યું, મમ્મી, કદાચ મીઠું વધારે પડી ગયું છે. હું ઠીક કરી દઉં. હવે શું ફાયદો?
ભૂખ જ મરી ગઈ કહીને તેઓ ચીડાઈને ઊભા થયા. અનિતાજીએ પોતાના પતિ સામે એક તીખી નજર નાખી, બસ એક શાંત ગુસ્સા સાથે. પછી કંઈ પણ કહ્યા વગર ધીમા પગલે પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. થોડી ક્ષણોની શાંતિ પછી જયપ્રકાશજીએ થાળી પરથી નજર હટાવીને નિધિ સામે જોયું અને નરમ અવાજે કહ્યું, વહુ, તું તારી સાસુની વાતનું ખોટું ન લગાડ. પછી તેઓ પણ ધીમેથી ઊભા થયા અને પોતાના રૂમ તરફ આગળ વધ્યા. નિધિની આંખો ભરાઈ આવી અને તે ચૂપચાપ થાળી સમેટી રહી. મનમાં એક સવાલ ગુંજી રહ્યો, શું હવે હું માત્ર ભૂલ જ કરું છું? સાંજ પડતા નિધિ કપડાં વાળી રહી હતી, પણ મન અને મગજ હજી પણ બપોરના વાતોમાં અટવાયેલા હતા. ત્યારે જ અમિતનો શર્ટ હાથમાંથી સરકી ગયો. અનિતાજીએ જુઓ તો ફરી એક મહેણું માર્યું. તને કંઈ આવડે પણ છે? નોકરી કરીશ તો 2 દિવસમાં કાઢી મૂકીશ. અને પછી એક અધૂરી વાત કહીને ચૂપ થઈ ગઈ. નિધિ સમજી ગઈ હતી કે આ ચૂપકીદી પણ ઘણું બધું હતું. તે કંઈ બોલી નહીં. આંસુ આપોઆપ વહેવા લાગ્યા. મનમાં એ જ સવાલો ગૂંજતો રહ્યો, શું માતા ન બની શકવું એટલો મોટો ગુનો છે કે જે માણસની બાકીની બધી સારી બાબતોને પણ ભૂંસી નાખે છે? હવે નિધિનું જીવન દરરોજ એક નવી કસોટી બની ગયું હતું. ત્યાં કોઈ સવાલ પૂછવામાં આવતો ન હતો, માત્ર મહેના ટોણાની સજા મળતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જેને તે ક્યારેય ઘર કહેતી હતી, હવે તે જ ઘર. દરેક દિવાલ તેને અજાણી લાગતી હતી. સાસુની તે મમતા ભરી નજર હવે તીખી થઈ ગઈ હતી અને નિધિ દરરોજ જાણે થોડું વધુ ખોવાઈ જતી હતી પોતાના જ અસ્તિત્વની છાયામાં. રાત્રે ઘરની લાઇટો બંધ થઈ ગઈ હતી. માત્ર વરંડાની એક હળવી રોશની બાકી હતી. ત્યારે જ બહાર દરવાજે બેલ વાગી. નિધિએ ચૂપચાપ જઈને દરવાજો ખોલ્યો. સામે અમિત ઊભો હતો, થાકેલો પણ હંમેશની જેમ તે શાંતિ આપનારું સ્મિત સાથે. પણ આ વખતે નિધિએ તેના સ્મિતનો જવાબ ના આપ્યો. તેને જોતાં જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કંઈ પણ કહ્યા વગર પણ એ શાંતિમાં એક ચીજ છુપાયેલી હતી. અમિત ગભરાઈ ગયો. નિધિ, શું થયું? બોલને. નિધિએ માથું ઝુકાવી લીધું. હોઠ ધ્રુજ્યા પણ અવાજ ન નીકળ્યો. અમિતે તેના ખભા પર હાથ મૂક્યો. હું પૂછું છું કે થયું છે શું? શું મમ્મીએ ફરી કંઈ કહ્યું? પણ નિધિએ હંમેશની જેમ પોતાને સંભાળી લીધી અને માથું હલાવીને કહ્યું, કંઈ નહીં, હવે થાકી ગયા હશો, ચાલો જમી લો. અમિતજી સમજી ગયો કે કંઈક તો છે જે નિધિ કહી નથી શકતી. રાત્રે જ્યારે બંને પોતાના રૂમમાં હતા ત્યારે ઘર એકદમ શાંત હતું. અમિતે નિધિનો હાથ પકડીને ફરી ધીમેથી પૂછ્યું, હવે તો કહે, શું વાત છે? શું મમ્મીએ કંઈ કીધું? નિધિની આંખોમાંથી ફરું આંસુ આવી ગયા. તે ફ્લોર તરફ જોતી બોલી, મમ્મીજીને શું થઈ ગયું છે અમિત? તો પહેલાં તો આવી નહોતી. એક બાળક ન હોવું શું એટલો મોટો અપરાધ છે? દરેક વાતમાં, દરેક કામમાં માત્ર મહેણા મારવા. જાણે મારી આખી ઓળખ માત્ર એક બાળક સાથે જ જોડાયેલી હોય. જાણે હું બીજું કંઈ છું જ નહીં. આટલું કહેતા નિધિ ધ્રુસકે રડવા લાગી. તેનું દર્દ હવે શબ્દમાં નહીં પણ શ્વાસમાં છલકાઈ રહ્યું હતું. અમિતે કંઈ પણ કહ્યા વગર તેને સજ્જડ રીતે પોતાના હૃદયે લગાવી લીધી, જાણે બધા દર્દને પોતાનામાં સમાઈ લેવા માંગતો હોય. બસ કર નિધિ, હવે બસ. હું છું ને, હવે બધું બરાબર થઈ જશે. હું કાલે જ મમ્મી સાથે વાત કરીશ. તે આવું વર્તન કેવી રીતે કરી શકે? સમજની બહાર છે. નિધિ તેની બાહોમાં ધ્રુસકતી રહી અને પછી અચાનક બોલી, સાંભળો છો? શું આપણે બાળક દત્તક ન લઈ શકીએ? અમિતને જાણે એક ક્ષણ માટે આંચકો લાગ્યો. તેને નિધિ સામે જોયું. તેની આંખોમાં ડર ન હતો, માત્ર એક હળવી આશા હતી. તેને થોડીવાર વિચાર્યું અને પછી હસીને બોલ્યો, ખરાબ વિચાર નથી, ખૂબ સારો છે. નિધિ હળવી રીતે હસી, પછી બોલી, મને બાળક કરતાં વધુ એક પરિવાર જોઈએ છે, જેમાં પોતાનાપણું હોય, શાંતિ હોય. અમિતે માથું હલાવ્યું અને કહ્યું, બરાબર છે. હું કાલે જ મમ્મી અને પપ્પા સાથે વાત કરીશ. જો આ નિર્ણયથી આપણા ઘરમાં ફરીથી પ્રકાશ આવી શકે તો આપણે પાછળ નહીં હટીએ. નિધિની આંખો હજુ પણ ભીની હતી, પણ હવે તેમાં એક નવી ચમક અને ફરીથી જીવવાની આશા હતી. તે રાત્રે અમિત અને નિધિની આંખોમાં એક સપના હતું, ફરીથી એક પરિવાર બનાવવાનું, એક નાના જીવનને પોતાની દુનિયામાં જગ્યા આપવાનું. મનમાં એક દૃઢ નિશ્ચય હતો. અમિતે વિચારી લીધું હતું કે સવાર થતાં તે મમ્મી પપ્પા સાથે આ વિશે વાત કરશે. અને પછી જ્યારે સવાર થઈ, ઘરનું વાતાવરણ રોજની જેમ શાંત હતું. બધા એક સાથે ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યા હતા. જયપ્રકાશજી અખબાર વાંચી રહ્યા હતા. અનિતાજી પરાઠા પર માખણ લગાવી રહ્યા હતા અને નિધિએ ચૂપચાપ બધાને ચા આપી. ત્યારે અમિત ધીમેથી બોલ્યો, મમ્મી, હું અને નિધિ અમે બંને એક વાત વિચારી રહ્યા હતા. અનિતાજીએ એક ક્ષણ માટે નજર ઊંચી કરી, પછી બોલ્યા, સારું, શું વિચારી રહ્યા છો? તમે એ જાણી શકું? અમિતે નિધિ સામે જોયું, પછી કહ્યું, અમે એક બાળકને દત્તક લેવા માગીએ છીએ. આ સાંભળીને અનિતાજીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેમણે હાથમાં પકડેલો પરોઠાનો કોળિયો થાળીમાં મૂક્યો અને ઊભા થઈ ગયા. એક પળ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. તે સીધા નિધિ તરફ ફર્યા અને ગુસ્સામાં તીખા સ્વરે બોલ્યા, છેવટે તે મારા દીકરાને ભંભીર્યો ને? તું માતા બનવાને લાયક નથી, તો હવે તેની સજા મારા દીકરાને આપીશ? તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, તે આંતરિક પીડાથી જે તેમને તેમની અપેક્ષાઓ તૂટી જવાથી થઈ હતી. નિધિની સાસુ હજુ પણ બોલી રહ્યા હતા, તે તો મારા દીકરાની જિંદગી જ અધૂરી કરી દીધી. હવે બીજું શું જોઈએ? દત્તક લીધેલું બાળક, જેથી આખી દુનિયા કહે કે મારી બહુ વાંજણી છે અને અમે દયા ખાઈને કોઈનું અમારું નામ આપ્યું. નિધિની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
તે ચૂપચાપ ઊભી હતી, જાણે તેની જીભ તેની આત્મામાં ક્યાંક ખોવાઈ ગઈ હોય. અમિત અત્યાર સુધી શાંતિથી સાંભળી રહ્યો હતો, પણ હવે તે ઊભો થયો. તેના અવાજમાં પહેલીવાર એક કઠોર લહેજો હતો. બસ કરો માં, બહુ થઈ ગયું. તમે જ કહેવા માગતા હતા તે કહી ચૂક્યા. હવે મારી વાત સાંભળો. નિધિ મારી પત્ની છે. મેં તેને પ્રેમ કર્યો છે. તેની સારી વાતો અને તેની નબળાઈઓ સાથે બાળકને દત્તક લેવાનો નિર્ણય અમે મજબૂરીમાં નહીં પણ સમજદારીથી લીધો છે. અમે અમારું અને આ ઘરનું ખાલીપણું પણ દૂર કરવા માંગીએ છીએ. પછી અમિત થોડો શાંત થઈને બોલ્યો, તમે રોજ નિધિને કોઈને કોઈ બહાને બાળક ન હોવાનો મેણા મારો છો, પણ એકવાર પણ એ નથી વિચાર્યું કે તે કેવી રીતે જીવન જીવી રહી છે, કેવી રીતે શ્વાસ લઈ રહી છે. તે અપરાધ ભાવ સાથે જ તેને ક્યારેય કર્યો જ નથી. અનિતાજીએ તેને સાંભળતે જોયું અને તીખા સ્વરે કહ્યું, તું તો હવે પૂરી રીતે તેનો થઈ ગયો છે. હવે માની ક્યાં પડી છે. જયપ્રકાશજી જે અત્યાર સુધી ચૂપ હતા, પણ તેમનો ચહેરો ગંભીર હતો. તેમણે ઉઠીને અમિતના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા જો તમારા બંનેનો આ જ નિર્ણય છે તો અમે તો આ નિર્ણયની સાથે છીએ. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અનિતાજી હજુ પણ ગુસ્સામાં હતા, પણ તેમના ચહેરા પર ગુસ્સા કરતાં એક માની બેબસી અને તૂટેલું સપનું બધું દેખાઈ રહ્યું હતું. દીકરાને તેના નિર્ણય સાથે સ્વીકાર તો કરવો પડ્યો, પણ તે નિર્ણયે જાણે તેમના મનનો એક ખૂણો હંમેશા માટે ખાલી કરી દીધો હતો. નિધિની આંખોમાં જ્યાં એક તરફ માતાના બની શકવાનું દર્દ હતું, ત્યાં એક ખૂણો એવો પણ હતો જે રાહતથી ભીંજાયેલો હતો. તેનો પતિ, તેનો જીવનસાથી તેની સાથે હતો. દોસ્તો, દરેક સ્ત્રીને જીવનના તોફાનો સામે લડવા માટે બસ એક વસ્તુની જરૂર હોય છે, અને તે છે પોતાના પતિનો સાથ. માના આવા તીખા અને કઠોર વર્તનને જોઈને અમિતનો ચહેરો જાણે સખત થઈ ગયો. તેને કોઈ જવાબ ના આપ્યો. બસ ખુરશી ખસેડી, મોબાઈલ અને બેગ લીધા અને એક પણ શબ્દ બોલ્યા વગર દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. ગેટના ખટકવાનો અવાજ જાણે ઘરની દિવાલોમાં પડઘાઈ રહ્યો હોય. નિધિ ત્યાં જ જડ બનીને ઊભી રહી. તેનું હૃદય એટલી ઝડપથી ધડકી રહ્યું હતું જાણે તેના મનમાં કોઈ વાવાઝોડું ઊભું થયું હોય. અનિતાજી જેઓ કંઈ પણ કહ્યા વગર પહેલાં જ પોતાના રૂમમાં જતા રહ્યા હતા, અને અમિતના ગયા પછી નિધિ પણ ચૂપચાપ આંસુ લૂછીને પોતાના રૂમમાં જતી રહી. જયપ્રકાશજીએ બારીની બહાર જોયું. અમિતની બાઇક દૂર વળી ગઈ હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પછી પાછળ ફરીને પોતાની પત્નીને કહ્યું, તને શું થઈ ગયું છે અનિતા? તું પહેલાં આવી નહોતી. આટલી કઠોર, આટલી કડક ભૂલી ગઈ શું? દીદીએ શું સહન કર્યું છે? 7 મહિના સુધી પોતાના પેટમાં એક જીવને ઉછેરવો અને પછી તેને ગુમાવી દેવો, આ કોઈ નાની વાત નથી. તું પણ એક માં છે. તું તેના દુઃખને સમજી શકતી હતી, તો પછી આવું વર્તન કેમ? અનિતાજી ચૂપચાપ ઊભા રહ્યા. ચહેરા પરની કઠોરતા પાછળ કંઈક બીજું પણ છુપાયેલું હતું. કદાચ કોઈ અજાણ્યો ડર કે દબાયેલો જ્વાળામુખી. તેમણે એક ક્ષણ માટે આંખો બંધ કરી, પછી ધીમેથી બોલ્યા, રહેવા દો, મારે આ વિશે કોઈ વાત કરવી નથી. તેઓ બંને જે કરવા માંગે તે કરે, મને કોઈ વાંધો નથી. હું તો બસ સમાજના મહેનાટોણા સાંભળવા તૈયાર રહી છું. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ શબ્દોમાં તે કડવાશ હતી જે કોઈ જૂના ગામમાંથી નીકળે છે. તેમણે ઝડપથી ચપ્પલ પહેર્યા અને દરવાજા તરફ વધતા કહ્યું, હું બહાર જઈ રહી છું, અને જોજો તમારી વહુ કોઈ બીજું નાટક ન કરવા લાગે. દરવાજો જોરથી બંધ થયો. અનિતાજી બહાર નીકળી ગયા. જે પ્રકાશથી ત્યાં સોફા પર બેસી ગયા, ઊંડો શ્વાસ લેતા, જાણે તેમના હૃદય પર કોઈ પથ્થર મૂકી દેવામાં આવ્યો હોય. તેમણે પોતાનું માથું પકડ્યું અને પોતાની જાતને બબડ્યા, આ વાત જેટલી બહારથી સીધી લાગે છે તેટલી જ નહીં. અનિતાજી આવી કેમ થઈ ગઈ છે? આ ફક્ત બાળકના દુઃખની વાત નથી. આમાં કંઈક બીજું જ છે. ચોક્કસ કંઈક બીજું જ છે. તેમની આંખો ક્યાંક દૂર ખોવાઈ ગઈ, જાણે ભૂતકાળના પળ ઉકેલી રહ્યા હોય. કદાચ તે ઘરમાં ફક્ત એક વહુ જ તૂટી નહોતી, કંઈક બીજું પણ વેરવિખેર થઈ ગયું હતું. અને હવે જયપ્રકાશજીને લાગી રહ્યું હતું કે ઘા ફક્ત નિધિમાં જ નહીં, અનિતાના પણ છે, પણ કઈ વાતના તેમને કંઈ સમજમાં આવી રહ્યું નહોતું. સાંજના 5 વાગ્યા હતા. ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી. બહાર હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો, અને અંદર પોતાના રૂમમાં જયપ્રકાશજી આંખો બંધ કરીને ચૂપચાપ બેઠા બેઠા ક્યારે ઊંઘી ગયા તે ખબર જ ન પડી. ત્યારે અચાનક દરવાજા પર ટકોરા પડ્યા. તેઓ ચોંકીને ઊભા થયા, આંખો પર ચશ્મા ઠીક કર્યા, અને પછી જોયું તો દરવાજા પર નિધિ ઊભી હતી અને હોઠ પર એક હળવી સ્મિત સાથે બોલી, પપ્પા ચાલો, ચા પી લો, તમે બપોરે કશું ખાધું નથી. જયપ્રકાશજીએ માથું હલાવ્યું અને ડ્રોઈંગ ટેબલ તરફ વધ્યા. ચા અને ભજીયા મૂકતા નિધિએ ધીમા અવાજે પૂછ્યું, મમ્મી ક્યાં છે? મેં તેમના માટે પણ ચા રાખી છે, ઠંડી થઈ જશે. જયપ્રકાશજી કશું કહેવા જઈ રહ્યા હતા ત્યાં દરવાજાની ઘંટડી વાગી. નિધિએ જેવો દરવાજો ખોલ્યો ત્યાં અનિતાજી ઊભા હતા. તેમનો ચહેરો થાકેલો હતો અને આભામાં એક અજીબ શાંતિ હતી. નિધિએ ધીમેથી કહ્યું, મમ્મી, મેં તમારા માટે પણ ચા બનાવી છે, તમે પણ આવી જાઓ. અનિતાજીએ એક નજર નિધિની આંખોમાં જોયું અને પછી બોલ્યા, ના, મારે ચા પીવાનું મન નથી. અને બીજું કશું બોલ્યા વગર તેઓ સીધા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નિધિ ત્યાં દરવાજા પાસે થોડીક ક્ષણ માટે ઊભી રહી. તે હજી દરવાજો બંધ કરવા જઈ રહી હતી, પણ ત્યારે જ કોઈનો કલરવ કરતો અવાજ સંભળાયો. અરે વાહ, લાગે છે કે હું એકદમ યોગ્ય સમયે આવી છું. અને આ હતી કોમલ, અનિતાજીની દીકરી. હાથમાં એક નાનો બેગ, ચહેરા પર તેજ જૂની મસ્તી અને આંખોમાં ઉત્સાહ. નિધિ હસતા હસતા બોલી, અરે કોમલ દીદી, આવો ને, કેટલા દિવસ પછી આવવાનું થયું.
કોમલે ઝડપથી પોતાના જૂતા ઉતાર્યા અને બોલી, ભાભી, લાગે છે તમને ખબર પડી ગઈ હતી કે હું આવવાની છું, એટલે જ પહેલેથી ચા ભજીયા. તે આગળ કંઈ બોલે તે પહેલાં જ જયપ્રકાશજી બોલ્યા, સારું થયું તું આવી ગઈ. તેમના અવાજમાં એક અજીબ શાંતિ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જાણે પોતાની દીકરીને જોઈને તેમનું હૃદય ભરાઈ ગયું હોય. પપ્પા, અહીં આવીને જ મને શાંતિ મળે છે, કોમલે હસતા હસતા કહ્યું અને ચાનો કપ લઈને એક ઘૂંટડો ભર્યો. પછી એક ભજીયા તોડતા તે બોલી, વાસ્તવમાં ભાભી, તમારા હાથના બનેલા ભજીયાનો તો કોઈ જવાબ જ નથી. ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ છે. પછી આજુબાજુ નજર ફેરવતા બોલી, મમ્મી દેખાતા નથી. તેની વાત સાંભળીને નિધિએ સસ્વરમાં કહ્યું, મમ્મી પોતાના રૂમમાં છે. આ સાંભળી કોમલ થોડી હેરાન થઈ. ત્યારે જ જયપ્રકાશજીએ વાત સંભાળતા કહ્યું, તે હમણાં જ બહારથી પાછી આવી છે, થોડી થાકેલી લાગતી હતી, આરામ કરતી હશે. પછી તેમણે વાત બદલતા પૂછ્યું, તું કહે, તું કેવી છે? જમાઈની નોકરી અને ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું છે ને? ત્રણેય વચ્ચે આમ તેમની વાતો શરૂ થઈ ગઈ. કોમલ હસતા હસતા પોતાની કેટલીક મજેદાર વાતો કહેવા લાગી, પણ વચ્ચે વચ્ચે તેની નજરો વારંવાર નિધિની શાંતિ અને પોતાના પપ્પાની આંખો પાછળ છુપાયેલા દર્દને પકડી રહી હતી. કોમલને સ્પષ્ટ રીતે લાગ્યું કે બધું બરાબર નથી. તેને ઘણીવાર કંઈક પૂછવાની કોશિશ કરી, પણ પછી પોતાના પપ્પાની સામે વાત છેડવી તેને યોગ્ય ન લાગી. પછી થોડી ક્ષણ માટે રોકાઈને તે હસી અને બોલી, ભાભી, મારે તમારી સાથે તો ઘણી બધી વાતો કરવી છે, પણ એ પહેલાં હું જરા માને મળી લઉં. આટલું કહીને તે પોતાની માના રૂમ તરફ આગળ વધી. અનિતાજી હજુ પણ પોતાના રૂમમાં હતા. કદાચ તેમને ખબર નહોતી કે તેમની દીકરી કોમલ ઘરે આવી છે, અથવા તો તે જાણી જોઈને બહાર નહોતા આવ્યા. કોમલને ધીમે ધીમે રૂમમાં દાખલ થઈ. માં બારી પાસે મૂકેલી ખુરશી પર શાંતિથી બેઠા હતા. બસ બહાર જોઈ રહેલી આંખો જાણે કે મન ક્યાંક બીજી જગ્યાએ ભટકી રહ્યું હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માં, તમે અહીંયા આમ એકલા કેમ બેઠા છો? તમે ચા પણ નથી પીધી? કોમલે ધીમા અવાજે પૂછ્યું અને પોતાની મા પાસે જઈને બેસી ગઈ. અને તેજીએ એક ક્ષણે તેની તરફ જોયું, પછી નજર હટાવી લીધી. હવે શું પોતાના રૂમમાં બેસવું પણ ગુનો થઈ ગયો? તેમનો અવાજ કડક નહોતો, પણ તેમાં એક થાકેલી કડવાશ ચોક્કસ હતી. કોમલ કંઈક બોલવા જઈ રહી હતી, પણ તેની મા ફરી બોલી, લાગે છે આવતા વેત જ તેને પણ પોતાના રંગમાં રંગી લીધી. કોમલને આ સાંભળીને આઘાત લાગ્યો. તેની આંખો ભરાઈ આવી. શું થઈ ગયું છે માં? તમે આ કેવી વાતો કરી રહ્યા છો? અને વળી ભાભી મને શું શીખવશે? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. અને પછી તે થોડી ગુસ્સામાં બોલી, હું અહીંયા માત્ર એટલે જ આવી હતી કે ઘણા દિવસ થઈ ગયા હતા તમને જોયા. મન બહુ બેચેન હતું. વિચાર્યું કે તમને મળીશ તો કદાચ શાંતિ મળશે, પણ કદાચ ભૂલ કરી લીધી. આમ કહેતા કહેતા કોમલની આંખોમાં આંસુ આવી ગયા. પછી તે કશું પણ કહ્યા વિના ઊભી થઈ અને શાંતિથી રૂમમાંથી બહાર ચાલી ગઈ. રૂમમાંથી નીકળતા કોમલે પોતાની આંખો લૂછી. તેને નક્કી કરી લીધું હતું કે હવે તે શાંત નહીં રહે. આજે ભાભી પાસેથી બધી હકીકત જાણીને જ રહેશે. થોડીવાર પછી જયપ્રકાશજી ઊભા થયા અને બોલ્યા, બેટા, બહુ સાંજે શું બનાવશે? હું શાક લઈ આવું છું. નિધિએ તરત જવાબ આપ્યો, પપ્પાજી, વિચાર્યું હતું કે દૂધીનું શાક બનાવી લેવું, પણ હવે કોમલ દીદી આવે છે તો કેમ ના મટર પનીર બનાવી લેવું, કારણ કે મારી વહાલી નનદજીને પનીર બહુ જ પસંદ છે. જયપ્રકાશજીએ સ્મિત કર્યું, ઠીક છે, હું હમણાં જ લઈને આવું છું. પછી તેમણે જતાં જતાં કોમલને કહ્યું, તું ક્યાંય જતી ન રહેતી બેટા, રાતનું ખાણું અહીં જ ખાઈને જજે અને ઘર માટે પણ પેક કરાવી લેજે. જેવા તેના પિતા બહાર ગયા, કોમલનું સ્મિત એકદમ ગંભીરતામાં બદલાઈ ગયું. તેને નિધિ તરફ વળીને ધીમેથી પૂછ્યું, ભાભી, હવે કહો શું થયું? મને કંઈ ઠીક નથી લાગી રહ્યું. માં આજે વાતો પર કેમ ચીડાઈ રહી છે? તેમના અવાજમાં તે પોતાનાપણું નથી જે હંમેશા રહેતું હતું. મને બધું જ કહો. નિધિ થોડી ખચકાઈ નજર નીચે કરી પછી બોલી, ખબર નથી દીદી, બધું અચાનક બદલાઈ ગયું છે. 1 વર્ષ પહેલાં સુધી તો બધું બરાબર હતું. માજી મારી સાથે મજાક કરતી હતી, દરેક વાતમાં સાથ આપતી હતી, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી જાણે કે તે બદલાઈ ગયા છે. દરેક વાત પર ગુસ્સો, મહેણાટોણા, કટાક્ષ, અને હવે તો બાળક ન હોવાને કારણે આધેધડ મેળા મારવા લાગી છે. તેની આંખોમાં હળવી ભીનાશ તરવા લાગી. મેં ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, પણ લાગે છે જાણે કે તેમને મારાથી ચીડ થઈ ગઈ હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. મંજુ હવે એ વાતનું પણ મેણું મારે છે કે મારે વશમાં નહોતું. એક માં થઈને પણ તે મારા દુઃખને સમજી શકતી નથી. કોમલની આંખો પહોળી થઈ ગઈ. આ તો ખૂબ જ ચિંતાજનક વાત છે ભાભી. મારી માં તો બધાનું ખૂબ ધ્યાન રાખતી હતી. તે ક્યારેય એવી નહોતી, તો પછી આ બદલાવ કેમ આવ્યો? તે થોડીવાર અટકીને બોલી, આ બદલાવ પાછળ ચોક્કસ કોઈ કારણ છે અને તે કારણે આપણે શોધવું પડશે. તમે ચિંતા ન કરો ભાભી. પછી તે ધીમેથી બોલી, તમે કહેતા હતા ને માં દર 2 દિવસે ક્યાંક જાય છે. આજે પણ ગઈ હતી, મતલબ કે આગલા 2-3 દિવસમાં તે ફરી જશે. તેને નિધિ સામે જોયું અને કહ્યું, આ રહસ્યને ઉકેલવાનો એક જ રસ્તો છે. હું તેમનો પીછો કરીશ, શોધી કાઢીશ કે માં ક્યાં જાય છે, તે આપણાથી શું છુપાવી રહી છે. નિધિ કંઈ બોલવા જઈ રહી હતી કે તે જ વખતે અનિતાજીના રૂમનો દરવાજો ખુલ્યો. અરે કોમળ, મેં તો વિચાર્યું કે તું જતી રહી. અનિતાજીના અવાજમાં સહેજ ઉષ્માની સાથે થોડો થાક પણ હતો. કોમળ તરત ઊભી થઈને બોલી, હું જઈ જ રહી હતી, પણ ભાભીએ રોકી લીધી. કહે છે કે જમ્યા પછી જજો. અનિતાજી તેની પાસે આવીને બેઠા. કોમળે ધીમેથી તેમનો હાથ પકડ્યો. નિધિ તરત ઊભી થઈ અને બોલી, માજી, તમારા માટે ચા બનાવું? અનિતાજીએ
તેની સામે જોયા વગર ધીમેથી કહ્યું, ના, તું રહેવા દે કોમળ, તું બનાવીને લઈ આવ. ફરીથી શાંતિ છવાઈ ગઈ, પરંતુ આ વખતે કોમલની આંખોમાં જાણે એક સંકલ્પ હતો. કોમળ ચા લઈને માના રૂમ તરફ આગળ વધી. રૂમમાં પહોંચતા જ બોલી, માં, તમારી ચા. તેને જોઈને અનિતાજી બોલ્યા, કોમળ, તને મારી વાતોનું ખોટું લાગ્યું? હું જાણું છું કે તારી માને માફ કરી દે બેટા. અરે માં, તમે આ શું કહી રહ્યા છો? શું એવું ક્યારેય બની શકે કે તમારી વાતોથી હું નારાજ થઈ જાઉં? એ અલગ વાત છે કે એ સમયે મને ગુસ્સો આવી ગયો હતો, પરંતુ હવે એવું કંઈ નથી. પછી થોડી વાર સુધી તે પોતાની મા પાસે બેઠી હતી. જૂની વાતો કરતી રહી, બાળપણની મસ્તી, સંબંધીઓની વાતો, મોહલ્લાની યાદો. માં વચ્ચે વચ્ચે સહેજ હસતી હતી, પરંતુ તે સ્મિતમાં પણ કંઈક અંતર હતું. રાતનું ભોજન બધાએ સાથે લીધું. વાતાવરણ થોડું સામાન્ય લાગ્યું, પરંતુ કોમળને દરેક વાતમાં એક ખાલીપો અનુભવી રહ્યો હતો. જાણે કંઈક હતું જે માં દિલથી કહી રહી નહોતી. જમ્યા પછી જ્યારે કોમળ ઊભી થઈ અને બોલી, માં, હવે હું જાઉં છું, તો અનિતાજીએ તરત કહ્યું, આજે રોકાઈ જા બેટા, કાલે જજે. કોમળે હળવું સ્મિત આપ્યું. ના માં, પછી ક્યારેક દરવાજે સુધી નિધિને મૂકવા ગઈ. બંને મૌન હતા, જાણે શબ્દોને વધારે કંઈક કહી રહ્યા હોય. કોમળ ચાલતા ચાલતા નિધિનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, ભાભી, હું બધું બરાબર કરીશ, માને ફરીથી પહેલા જેવી બનાવી દઈશ. નિધિએ ભીની આંખોથી માથું હલાવ્યું, બસ એટલું જ કહ્યું, હું જાણું છું દીદી. બંનેની આંખો જાણે એકબીજાને વચન આપી રહી હતી. પછી કોમળ ઓટોમાં બેઠીને જતા જતા એકવાર ફરી નિધિને જોઈ. તેની મુસ્કાનમાં વિશ્વાસ હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. નિધિ ત્યાં જ ઊભી રહી, જ્યાં સુધી ઓટો નજરથી દૂર ન થઈ ગયો. પછી ઘરની અંદર પાછી ફરી, દિલમાં કોમલના વાદાની ગરમાહટ અને આંખોમાં આશાની ચમક લઈને. બીજા દિવસે સવારથી જ નિધિની નજર અનિતાજી પર હતી. તે દરેક હલચલ પર ધ્યાન આપી રહી હતી, જેથી જો આ માં ફરી બહાર નીકળે તો તરત કોમલને જણાવી શકે. પણ તે દિવસે અનિતાજી ઘરની બહાર ન નીકળ્યા. તેમણે કોઈ તૈયારી પણ ન કરી કે કંઈક અલગ પણ ન કર્યું. આખો દિવસ આમ જ વીતી ગયો. રાત્રે નિધિએ કોમલને મેસેજ કર્યો, આજે મમ્મી ક્યાંય ગઈ નહોતી, આખો દિવસ રૂમમાં જ રહી. થોડી જ વારમાં કોમલનો જવાબ આવ્યો, તેમની શંકા તો નથી ગઈ ને? ના દીદી, એવું કંઈ નથી. ઠીક છે ભાભી, જેવું કંઈ પણ થાય મને જણાવી દેજો. બીજા દિવસે પણ પરિસ્થિતિ એ જ રહી. હવે નિધિ અને કોમલ બંને થોડા નિરાશ થઈ ગયા. તેમને લાગવા માંડ્યું કે કદાચ હવે તેમની યોજનાનું કંઈ નહીં થઈ શકે. પરંતુ ત્રીજા દિવસે બપોરે એક એવી ક્ષણ આવી જેને આ વાર્તાની દિશા બદલી નાખી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બપોરનો સમય હતો. નિધિ રસોડામાંથી નીકળીને જેવી લોબીમાં પહોંચી, તેની નજર તેની સાસુ પર પડી. તેઓ પોતાના રૂમમાં ઊભા રહીને ધીમે ધીમે તૈયાર થઈ રહ્યા હતા, જાણે ક્યાંક બહાર જવાનું હોય. નિધિના મનમાં એક ખળબળાટ થયો. તે તરત જ પાછી ફરી અને પોતાના રૂમમાં જઈને મોબાઈલ ઉપાડ્યો. તેને કોમલને મેસેજ કર્યો, મમ્મી આજે બહાર જઈ રહ્યા છે, તે અત્યારે તૈયાર થઈ રહ્યા છે, પર્સ પણ કાઢી ચૂક્યા છે. મેસેજ વાંચતા જ કોમલ એકદમ સજાગ થઈ ગઈ, જાણે જે ક્ષણની રાહ જોઈ રહી હોય કે આવી ગઈ હોય. તેને મોડું ન કર્યું. કોઈને કંઈ કહ્યા વગર તે ઘરેથી નીકળી ગઈ અને નિધિના ઘરની થોડી પહેલાં જ એક ખૂણામાં આવીને ઊભી રહી ગઈ. કોમલ ચાલીને આવી હતી. તેનું ધ્યાન ફક્ત સામેના દરવાજા પર હતું, જેથી ત્યાંથી જેવી તેની મમ્મી બહાર નીકળે તે તરત જ તેમની પાછળ ચાલી શકે. થોડી જ વારમાં દરવાજો ખુલ્યો. તેની મમ્મી કોઈને કહ્યા વગર હાથમાં પર્સ લઈને સીધા બહાર નીકળ્યા. નિધિ દરવાજા પાસે જ ઊભી હતી. તેને ધીમા અવાજે કહ્યું, મમ્મીજી, બહાર જઈ રહ્યા છો? અનિતાજી પાછળ ફર્યા વગર બોલ્યા, હા, થોડું કામ છે, સાંજ સુધીમાં આવી જઈશ. આટલું કહીને તેઓ ગેટ ખોલીને બહાર નીકળી ગયા. બહાર રસ્તા પર પહેલેથી જ ઊભેલી કોમલે જેવી તેમને જોયા, તે તરત જ સાવધાનીપૂર્વક તેમની પાછળ ચાલવા લાગી. લગભગ 20 ડગલાનું અંતર રાખીને અનિતાજી બિલકુલ સામાન્ય ચાલમાં શાંત ચહેરો રાખીને ચાલી રહ્યા હતા. તેમના ચહેરા પર કોઈ ઉતાવળ નહોતી કે કોઈ બેચેની, પરંતુ તેમની ચાલમાં કંઈક એવું હતું જે કોમલને અંદર સુધી બેચેન કરી રહ્યું હતું. કોમલ તેમના દરેક પગલા પર નજર રાખી રહી હતી. એક એક વળાંક પર થોડું થોડું છુપાઈને ચાલી રહી હતી, જાણે કોઈ ઊંડા રહસ્ય પરની પડદા ઉઠાવવાના હોય. શહેરની ગલીમાંથી તે એક સુમસામ રસ્તા તરફ વળ્યા અને કોમલ હવે તે સત્યનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર હતી. જાણે તેની મમ્મીએ એક સ્નેહભરી મહિલામાંથી કઠોર અને ગુસ્સાવાળી બનાવી લીધી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લગભગ 5 મિનિટ સુધી કોમલ રોકાયા વગર પોતાની મમ્મીનો પીછો કરતી રહી. તેમના દરેક પગલા પર તેની નજર હતી અને મનમાં એક જ સવાલ હતો કે તે ક્યાં જઈ રહી છે. જેમ જેમ સમય વીતતો ગયો, કોમલની બેચેની વધતી ગઈ. ત્યારે જ અનિતાજી એક શાંત રહેણાંક સોસાયટીના ગેટમાં પ્રવેશ્યા. કોમલ થોડીવાર માટે અટકી. તેની એવી અપેક્ષા નહોતી કે તેની માતા કોઈ એવા વિસ્તારમાં જશે જ્યાં તેનો કોઈ પરિચિત પણ નહોતો રહેતો. તે થોડે દૂર ઊભી રહી. હવે તેની નજર સામે દેખાતા દરેક ઘર પર હતી. ત્યારે જ તેની નજર તેની માતા પર પડી, જે એક સાધારણ ઘરની સામે ઊભી રહીને બેલ વગાડી રહ્યા હતા. થોડી ક્ષણોમાં દરવાજો ખુલ્યો અને તેમાંથી 3 મહિલાઓ બહાર આવી. તેમની ઉંમર લગભગ તેની માતા જેટલી જ હતી. જેવી તે મહિલાઓ જોઈ, અનિતાજીનો ચહેરો બદલાઈ ગયો. તેમના ચહેરા પર એક અનોખું સ્મિત હતું, એક આત્મીયતા, એક ઊંડાણ. તેઓ ખુલ્લાપણા અને સ્નેહથી તેમની સાથે વાત કરવા લાગ્યા. તેમાંથી એક મહિલા સાથે તો તેઓ એવી રીતે હળીમળીને વાત કરી રહ્યા હતા, જાણે વર્ષો જૂની કોઈ નજીકના સંબંધી હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો.
આ દ્રશ્ય જોઈને કોમલ ચોંકી ગઈ. આ કોણ છે જેમની સાથે માં આટલી સહજ છે? ત્યારે ઘરે તો તે કોઈની સાથે બરાબર વાત પણ નથી કરતી. તે વિચારમાં ડૂબી ગઈ. ત્યારે જ વાત કરતાં તેની માતાએ જે શબ્દનો ઉપયોગ કર્યો હતો તેને કોમલને વધુ ચોંકાવી દીધી. અરે નહીં ગીતા! તે દિવસે તો કોમલના કાનોમાં જાણે આ નામ ગુંજી ગયું. ગીતા! તે વિચારવા લાગી. આ નામ મેં ક્યાંક સાંભળ્યું છે, પણ ક્યાં? તે યાદ કરવાનો પ્રયાસ કરતી રહી, પણ કોઈ સ્પષ્ટ ચહેરો સામે ના આવ્યો. ત્યારે જ અનિતાજી અને તે ત્રણેય મહિલાઓ ત્યાંથી નીકળવા લાગ્યા. કોમલ ઝડપથી એક કારની પાછળ છુપાઈ ગઈ. તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું અને આંખો તે સ્ત્રીઓની દરેક હિલચાલને જોઈ રહી હતી. હવે તેની માતા એકલી નહોતી, તે મહિલાઓ પણ તેમની સાથે હતી. બધા સાથે મળીને થોડે દૂર એક બેટરી રિક્ષા તરફ વધ્યા અને તેમાં બેસીને નીકળી ગયા. કોમલનો શ્વાસ અટકી ગયો. અરે ના! માએ તો રિક્ષા લઈ લીધી. હવે હું તેમનો પીછો કેવી રીતે કરીશ? તેની નજર રસ્તા પર દોડવા લાગી. ક્યાંક કોઈ સાધન, કોઈક વાહન, કોઈ આશા. અને ત્યારે જ જાણે નસીબે સાથ આપી દીધો. સામેથી એક ઓટો આવતી દેખાઈ. કોમલ તરત જ ઓટો તરફ દોડી અને હામતા હામતા બોલી, ભૈયા, તે બેટરી રિક્ષાનો પીછો કરો, પણ થોડે દૂરથી ચાલજો, તેમને ખબર ન પડવી જોઈએ. ઓટોવાળો સમજદાર હતો. તેણે કોઈ પ્રશ્ન કર્યા વિના રિક્ષાનો પીછો કરવાનું શરૂ કરી દીધું. હવે કોમલની નજર માત્ર સામે હતી અને દિલમાં એક જ સવાલ હતો, માં કયું એવું જીવન જીવી રહ્યા છે કે જે અમારા બધાથી છુપાયેલું છે? એક વિચિત્ર ડર, એક અજાણી સચ્ચાઈ. કદાચ આજે કંઈક એવું સામે આવવાનું હતું જે સંબંધોના પાયા હલાવી શકે તેમ હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કોમલ સામે હવે એક જ રસ્તો હતો, સત્ય સુધી પહોંચવું, ભલે ગમે તેટલું કડવું કેમ ન હોય. થોડી જ વારમાં અનિતાજીએ એક નિર્જન રસ્તા પર પોતાનું રિક્ષા રોકાવ્યું. કોમલ આ જોઈને થોડી ચોંકી ગઈ. તે રિક્ષાથી થોડા અંતરે ઉતરી અને ધીમે ધીમે પોતાની માતા અને તેમની બહેનપણીઓની પાછળ જવા લાગી. કોમલે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકી દીધો હતો, જેથી કોઈ તેને ઓળખી ન શકે. થોડી ક્ષણોમાં તેની માતા અને તે સ્ત્રીઓ એક મોટી જૂની હવેલીની અંદર ચૂપચાપ ચાલી ગઈ. આ જોઈને કોમલ સતબત થઈ ગઈ. તેની સમજમાં નહોતું આવતું કે તેની માતા કઈ જગ્યાએ જઈ રહી છે. અને સૌથી વધુ આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે હવેલીની અંદર બીજા પણ અજાણ્યા પુરુષો અને સ્ત્રીઓ અંદર દાખલ થવા લાગ્યા. ત્યાંનું વાતાવરણ થોડું વિચિત્ર, રહસ્યમય અને ભારી લાગી રહ્યું હતું. કોમલનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. તે ડર અને મૂંઝવણમાં ઊભી હતી. આખરે શું કરવું? શું અંદર જવું કે અહીં છુપાઈને જવું? ત્યારે અચાનક કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો. ડરને કારણે કોમલ એક ઝટકામાં પાછળ હટી અને જેવી તેને પાછળ ફરીને જોયું તો તેની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. સામે તેના પિતા જયપ્રકાશજી ઊભા હતા. તે ગભરાઈને બોલી, પિતાજી, તમે અહીં કેવી રીતે? જયપ્રકાશજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, બેટા, હું પણ છેલ્લા કેટલાય મહિનાથી તારી માતાના બદલાયેલા વર્તનથી પરેશાન છું. તે હવે પહેલાં જેવી નથી રહી, કંઈક છુપાવી રહી છે, વગર કે બહાર જવા લાગી છે. આજે મને સારો મોકો મળ્યો હતો તો મેં તેનો પીછો કર્યો. કોમલ હવે હસી પડી, તો મતલબ આપણે બંને પિતા પુત્રી એક જેવા છીએ? હું પણ આ જ જાણવા નીકળી હતી કે માતા આટલી બદલાયેલી કેમ રહે છે, ખાસ કરીને ભાભીને લઈને. જયપ્રકાશજી હસ્યા. જેવી મેં તને માતાની પાછળ જતા જોયું, હું સમજી ગયો હતો કે તું પણ આ જ જાણવા માંગે છે. પણ જો સાથે ચાલતા તો શંકા થઈ જાત. હવે સામે એક જ સવાલ હતો, આગળ શું કરવું? હવેલીની અંદર જવું સરળ હતું, પણ જો અનિતાજી ઓળખી જાત તો બધું બગડી શકત. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નવો ટ્વિસ્ટ આવશે. જયપ્રકાશજીએ શ્વાસરે કહ્યું, હું અહીં બહાર ઊભો છું, તો ચહેરો ઢાંકીને ધ્યાનથી અંદર જા. કંઈ ગડબડ લાગે તો મને મિસ કોલ આપી દેજે, હું તરત અંદર આવી જઈશ. પિતાની હાજરી અને હિંમતથી કોમલની અંદર એક નવી હિંમત જાગી. તેનું માથું હલાવ્યું, ચહેરા પર દુપટ્ટો રાખ્યો અને નજરમાં સાહસ ભરીને તેજ પગલાંથી જેવી તે રહસ્યમય હવેલી તરફ વધી. દરવાજા પર બે ધોતી કુર્તા પહેરેલા આધેડ ઉંમરના માણસો ઊભા હતા. ના તો તેમણે કોમલને રોકી કે ના કોઈ સવાલ કર્યો, પણ તેમની આંખોમાં એવો ભાવ હતો જાણે કે તે પોતે જ અંદર આવવા માટે આમંત્રણ આપી રહ્યા હોય. કોઠીની અંદર પગ મૂકતા જ કોમલને ચારેય બાજુ ધૂપ અને લોબાનની સુગંધથી બનેલું હળવું ધુમ્મસ જેવું લાગ્યું. સામે કેટલાક લોકો જમીન પર બેઠા હતા. તેમાં અનિતાજી અને તેમની બહેનપણીઓ પણ હતી. તે બધાની વચ્ચે એક ખાલી આસન પાથરેલું હતું, જાણે કે કોઈ વિશેષ વ્યક્તિના બેસવાની રાહ જોવાઈ રહી હોય. કોમલ સૌથી પાછળ જઈને ચૂપચાપ બેસી ગઈ. ચહેરા પર દુપટ્ટો રાખ્યો અને કોશિશ કરવા લાગી કે કોઈ તેને ઓળખી ન શકે. ત્યારે જ અંદરના ઓરડામાંથી એક ધૂંધળી આકૃતિ બહાર આવી. એક વૃદ્ધ પુરુષ, સફેદ કપડાં, લાંબી સફેદ દાઢી, કપાળ પર ઘટ્ટ ચંદનનું તિલક અને તેજસ્વી નજર. તેમનો ચહેરો ગંભીર હતો, પણ ચાલમાં એક અજીબ રહસ્ય હતું, જાણે કે તે માત્ર દેખાવમાં જ મનુષ્ય હોય અને બાકી બધું અલૌકિક હોય. કોઠીમાં હાજર બધા લોકો એકદમ ઊભા થઈ ગયા અને હાથ જોડીને તેમને પ્રણામ કરવા લાગ્યા. કોમલ પણ બધાની જેમ જ કરી રહી હતી, આંખો નીચે, ચહેરા પર ગભરાટ અને મનમાં હજારો સવાલો. બાબાએ બધાને બેસવાનો ઈશારો કર્યો અને ધીમે ધીમે બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા. હવે સુધી કોમલને અંદાજ આવી ગયો હતો કે આ કોઈ
તાંત્રિક કે ભક્તિ સંગઠન છે, પણ તેની માતાનું અહીં આવવું અને તે પણ છુપાઈને તે હજી પણ તેને સમજાતું ન હતું. બાબા દરેકની સમસ્યા સાંભળીને તેમને કોઈને કોઈ ઉપાય કે તંત્રનું સૂચન કરી રહ્યા હતા. કોઈને યજ્ઞ કરવાનું કહેતા તો કોઈને કોઈ નદીમાં સ્નાન કરવાનો ઉપદેશ આપતા. કોમલ ચૂપચાપ આ બધું જોઈ રહી હતી અને મનોમન વિચારી રહી હતી, માં, તમે અહીં શું કરી રહ્યા છો? આ કયા રસ્તે ચાલી નીકળ્યા છો તમે? ત્યારે જ અચાનક બાબાએ આગામી નામ લીધું, તેની માતા અનિતાજીનું. હવે કોમલ સંપૂર્ણપણે સાવધ થઈ ગઈ. અનિતાજીએ હાથ જોડીને બાબાની સામે માથું ઝુકાવ્યું અને બોલ્યા, બાબાજી, મારા દીકરા અને વહુ હવે બાળક દત્તક લેવાની વાત કરી રહ્યા છે. હું ખરેખર પરેશાન છું. તમે કૃપા કરો, મને જણાવો કે હું શું કરું? બાબાનો ચહેરો કડક થઈ ગયો. તે બોલ્યા, મેં કહ્યું હતું ને કે એ શેતાન હવે કોઈનો કોઈ ચાલ જરૂર ચાલશે. આ બધું તારી વહુ નહીં, પણ તેની અંદર બેઠેલા શેતાનની ચાલ છે. કોમલના રૂવાડા ઊભા થઈ ગયા. બાબા આગળ બોલ્યા, તું ચિંતા ન કર, હું જેવું કહું તેવી કરતી જા. એક દિવસ એ વહુ જરૂર પોતાનો અસલી રંગ બતાવશે અને ત્યારે બધા જાણી શકે કે તે મનુષ્ય નહીં પણ શેતાન છે. અનિતાજીની આંખો ભરાઈ આવી. બાબા, મને મારી વહુ અને પૌત્ર બંને જોઈએ છે. એ માટે હું કંઈ પણ કરીશ. ત્યારે બાબાએ તરત જ એક નાની પૂરી કાઢીને કહ્યું, આ ભૂત છે, તેને આજે જઈને તારા દીકરાના પલંગ નીચે મૂકી દેજે, જેથી તે શેતાન તેનાથી દૂર રહે. તું જ છે જે શેતાનને તારા ઘરમાંથી ભગાડી શકે છે. આ સાંભળીને કોમલની આંખો ફાટી ગઈ. તે ધ્રુજતા ઊભી થઈ, મનમાં હલચલ અને દિલની ધડકન બેકાબૂ. ત્યારે ત્યાં ઊભેલા એક માણસે કહ્યું, બહેનજી, બેસી જાઓ, બાબા બધાની સમસ્યાનું સમાધાન કરશે. કોમલે ધ્રુજતા અવાજે જૂઠું બોલ્યું, મારું બાળક સીડીઓ પરથી પડી ગયું છે. મારે તરત જ જવું પડશે. માફ કરજો ભાઈ. અને પાછળ જોયા વિના તે ઝડપથી કોઠીની બહાર નીકળી પડી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બહાર તેના પિતા પહેલાથી જ એક ઝાડ પાછળ ઊભા રહીને તેની રાહ જોઈ રહ્યા હતા. કોમલને ધ્રુજતા આવતી જોઈને તેઓ ચિંતિત થઈ ગયા. શું થયું બેટા, કંઈ ખબર પડી? કોમલે ધ્રુજતા અવાજે ફક્ત એટલું જ કહ્યું, પિતાજી, પહેલાં અહીંથી નીકળીએ, હું રસ્તામાં બધું જણાવીશ. અને બંને તરત જ એક રિક્ષા પકડીને ઝડપથી ઘર તરફ રવાના થઈ ગયા. પાછળ છોડતા ગયા તે કડવા સત્યને, જેણે એક માતાની મમતાને અંધશ્રદ્ધાની જંજીરોમાં જકડી દીધી હતી અને એક વહુને માણસ નહીં પણ એક શેતાનની પરછાઈ બનાવી લીધી હતી. જયપ્રકાશજી અને કોમલ ઓટો રિક્ષામાં બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે કોમલ પોતાના પિતાને બધી વાતો જણાવે છે કે માતા કેવી રીતે બાબાના ચક્કરમાં ફસાઈ ગઈ છે. તેમને લાગે છે કે ભાભીની અંદર કોઈ શેતાનનો પડછાયો છે અને તે જ કારણથી તે માતા બની શકતી નથી. જયપ્રકાશજી આ સાંભળીને એકદમ સતબંધ થઈ જાય છે. તેમણે ચિંતિત સ્વરમાં કહ્યું, અનિતા, તું આ ક્યાં ફસાઈ ગઈ? કોમલે ફરી કહ્યું, પિતાજી, હું ત્યાંથી ચૂપચાપ ચાલી આવી. કોઈ સવાલ પૂછ્યા વગર મેં શું સાચું કર્યું? માતાને કોઈની આગળ હાથ જોડીને માનતા માગતા જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ હતી. એવું લાગી રહ્યું હતું કે માતા પૂરી રીતે તે બાબાના વશમાં છે. જયપ્રકાશજી બોલ્યા, બેટા, તે એકદમ સાચું કર્યું કે અનિતાને ખબર પડવા દીધી નહીં, કારણ કે અંધવિશ્વાસની પટ્ટી ખૂબ ઊંડી હોય છે. તેને હટાવવી એટલી સરળ નથી હોતી. તું ત્યાં તારી માતાને કંઈક કહેત તો વસ્તુઓ વધારે ગૂંચવાઈ જાત. હમણાં ઘરે જઈએ, પછી વહુ અને અમિત સાથે વાત કરીને કંઈક વિચારીએ. થોડી જ વારમાં તે બંને ઘરે પહોંચી ગયા. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દરવાજાની ઘંટડી વાગી તો નિધિ દોડીને આવી અને જેવી જ તેને દરવાજો ખોલ્યો, નિધિના સસરા જયપ્રકાશ અને કોમલ બંને અંદર ગયા અને સોફા પર બેઠા. નિધિએ તેમને પાણી પાયું અને પૂછ્યું, પિતાજી, શું થયું? તમારે શું વાત કરવી હતી? કોમલ બોલી, ભાભી, પિતાજીને બધી જ ખબર છે. આજે હું ક્યાં ગઈ હતી તે પણ આજે પિતાજી પણ માનો પીછો કરી રહ્યા હતા, એ જાણવા માટે કે તેમનું વર્તન આવું કેમ થઈ ગયું છે. આ સાંભળીને નિધિની આંખોમાં એક આશા જાગી. તેણે ભીની આંખે પોતાના સસરા સામે જોયું, પણ તે કંઈ બોલી ન શકી. જયપ્રકાશજી બોલ્યા, બેટા, જે અમને જાણવા મળ્યું છે તે બહુ ગંભીર બાબત છે, તો અમિતને પણ ફોન કરીને બોલાવી લે. આ સાંભળીને નિધિ બોલી, તે નહીં આવી શકે પિતાજી. આજે એક મિટિંગના કારણે તે આગ્રા ગયા છે. રાત્રે જ પાછા ફરશે. તમે ચિંતા ન કરો, હું તેમને રાત્રે બધું જણાવી દઈશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, અંત સુધી જોજો. પછી જયપ્રકાશજી અને કોમલ બધી વાત નિધિને સમજાવી. આ બધું સાંભળીને નિધિની આંખો ભીની થઈ ગઈ. માજી આ બધું મારા માટે કરી રહ્યા છે. નિધિ કંઈક આગળ બોલી શકે તે પહેલાં જ જયપ્રકાશજી બોલ્યા, બેટા, આ ભાવુક થવાનો સમય નથી. કોમલ અને મેં કંઈક એવું વિચાર્યું છે જેનાથી અનિતાની આંખો સામે સચ્ચાઈ આવી જશે અને તે ઢોંગી બાબાનું રાજ ખોલી જશે. પછી કોમલ બોલી, પણ ભાભી, આ પ્લાનને સારી રીતે તમે જ અંજામ આપી શકો છો. બધું તમારા પર નિર્ભર કરે છે. નિધિએ ખાતરી આપતા કહ્યું, હું પૂરી કોશિશ કરીશ. હવે કહો, શું કરવાનું છે? પછી જયપ્રકાશજી અને કોમલે આખો પ્લાન નિધિને સમજાવ્યો. નિધિ બોલી, આ તો બહુ મુશ્કેલ છે અને જો તે બાબા કોઈ ચાલશે તો? કોમલે કહ્યું, તમે ચિંતા ન કરો ભાભી, અમે પૂરું ધ્યાન રાખીશું કે તે કોઈ ચાલાકી ન કરે. તમે બસ એટલું ધ્યાન રાખો. હવે બધું તમારા પર છે. નિધિએ કહ્યું, તમે ચિંતા ન કરો, હું બધું સમજી ગઈ છું. પછી કોમલ બોલી, સારું ભાભી, હવે હું જાઉં છું. તે પહેલાં કે માં આવી જાય, પછી સવાલ જવાબ કરશે.
કાલે મળીએ છીએ. નિધિએ તેને બહાર છોડતી વખતે ગળે લગાડી અને આભાર માન્યો. કોમલે હસીને કહ્યું, બસ ભાભી, આટલા ઇમોશનલ ના થાવ. પોતાનું ધ્યાન રાખજો. કાલે બધું સત્ય માની સામે આવી જશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને તે ઓટોમાં બેસીને પોતાના ઘર તરફ ચાલી ગઈ. જેમ જ અમિત રાત્રે ઘરે પાછો ફર્યો, નિધિએ તેને ધીમે ધીમે બધી વાત જણાવી દીધી. બધું સાંભળીને અમિત હેરાન રહી ગયો. તેને માથું પકડીને કહ્યું, આ બધું થઈ રહ્યું છે અને માં? પછી પોતાને સંભાળીને બોલ્યો, ઠીક છે નિધિ, હવે આપણે ખૂબ સાવચેતીપૂર્વક પગલાં ભરવા પડશે. નિધિએ તેનો હાથ પકડીને કહ્યું, તમે બસ મારો સાથ આપજો, બધું ઠીક થઈ જશે. અમિતે ઊંડો શ્વાસ લેતા કહ્યું, કાલે મમ્મીની આંખો પરથી અંધશ્રદ્ધાનો પડદો ચોક્કસ હટી જશે. આપણે આપણી એ જ મમ્મી પાછી જોઈએ છીએ, જે હસતી હતી, લડતી હતી, પણ દરેક વાતમાં આપણો સાથ આપતી હતી. બીજા દિવસે સવારે સૂરજ પણ ઉગ્યો ન હતો, પણ નિધિ ઉઠી ગઈ હતી. આજે તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી, એક એવો સંતોષ જે ઘણા વર્ષોના દબાયેલા દુઃખ પછી આવે છે. તેને રોજની જેમ નાસ્તો તૈયાર કર્યો અને જેવી રીતે બધા લોકો ચા પીવા બેઠા, અનિતાજી હંમેશાની જેમ મેનુ મારતા બોલ્યા, આજે ફરી ચામાં કોઈ સ્વાદ નથી. આના કરતાં તો હું જાતે જ બનાવી લઉં. ખબર નહીં મારા નસીબમાં શું લખ્યું છે. અમિત અને જયપ્રકાશજી ત્યાં જ બેઠા હતા. નિધિ, જે અત્યાર સુધી ક્યારેય કંઈ બોલતી ન હતી, અચાનક મોઢેથી બોલી, તું ગેલી, તું જ ચા બનાવી લે. હું તારા રોજના ડ્રામાથી કંટાળી ગઈ છું. નિધિનો અવાજ સાંભળીને બધાના હોશ ઉડી ગયા. અનિતાજીની આંખો ફાટી ગઈ. અમિત ગુસ્સામાં ઊભો થઈને બોલ્યો, આ મમ્મી સાથે કેવી રીતે વાત કરી રહી છે તું? પણ નિધિએ તેની વાતનો જવાબ ના આપ્યો. તેના ચહેરા પર આજે કંઈક અલગ જ હતું. આજે તેનો ચહેરો ખૂબ જ ભયાનક લાગી રહ્યો હતો. અનિતાજી પણ ઊભા થયા અને ગુસ્સામાં બોલ્યા, શું બકવાસ કરી રહી છે તું? ભૂલી ગઈ કે હું કોણ છું? ત્યારે જ નિધિની આંખોમાં એક ચમક આવી અને તે ઊંડા અવાજમાં બોલી, હા, તું એ જ છે જે રોજ પોતાના મૃત્યુ પામેલા પૌત્રના નામે આંસુ બહાવે છે. એ જ ગેલી ડોશી. અને અચાનક તે પાગલ બાળકોની જેમ હસતા બોલી, દાદી, મને ખોળામાં રમાડો ને. આ જોઈને અનિતાજીના પગ નીચેની જમીન ખસી ગઈ. તેમને હવે સમજાવવા લાગ્યું હતું, નિધિ હવે નિધિ નહોતી રહી. તેમણે ગભરાઈને કહ્યું, લાગે છે હવે સમય આવી ગયો છે. અમિત કંઈ સમજી ન શક્યો અને બોલ્યો, કયો સમય મમ્મી? તમે શું કરી રહ્યા છો? અને તે નિધિ તરફ આગળ વધ્યો જ હતો કે તરત નિધિએ અમિતને જોરથી ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગયો. અમિત, જયપ્રકાશજી અને અનિતાજી સાથે મળીને ચીસો પાડી ઉઠ્યા. અનિતાજી ધ્રુજતા બોલ્યા, બેટા, પાછળ ન જા. આ આપણી નિધિ નથી. તેના પર કોઈનો પડછાયો છે અને આજે તે પોતાનો અસલી ચહેરો બતાવી રહ્યો છે. નિધિએ ત્યારે અનિતાજીનો હાથ પકડી લીધો. તેના વિખરાયેલા વાળ તેના ચહેરા પર પડવા લાગ્યા અને વાળની વચ્ચેથી તેની આંખોએ સીધા અનિતાજીના આત્માને ચીરી નાખ્યો. પછી તે ધીમેથી બોલી, શું થયું ડોશી? તારા તાંત્રિકે તને ના જણાવ્યું કે હું કોણ છું? આટલી સરળતાથી નહીં જાઉં હું. બોલાવો તેને, બોલાવો તે બાબાને. જોઉં છું કે કેવી રીતે ભગાડે છે મને તે આ ઘરમાંથી. અને પછી તે પાગલોની જેમ હસવા લાગી. તેનું હસવું સીધું દિલને વિંધી રહ્યું હતું. ડરના માર્યા અનિતાજીનો હાથ છોડાવીને જયપ્રકાશજી તેમને રૂમમાં લઈ ગયા. અમિતને પણ અંદર ખેંચ્યો અને દરવાજો બંધ કરી દીધો. બહારથી હવે અવાજો આવી રહ્યા હતા. નિધિ કિચનમાંથી એક એક વાસણ ઉઠાવીને દરવાજા પર ફેંકી રહી હતી. ધ્રુજતા હાથે અનિતાજીએ ફોન કાઢ્યો અને બાબાને કોલ કર્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. બાબા, બાબા, કૃપા કરીને જલ્દી આવો. મારી વહુ પર શેતાનનો પડછાયો આવી થઈ ગયો છે. તે હવે અમને નુકસાન પહોંચાડવાની વાત કરી રહી છે અને બાબા, તેને તમારા વિશે બધી જ ખબર છે. ફોનની બીજી બાજુથી બાબાનો અવાજ આવ્યો, બેટી, અમે એક જરૂર કામથી દેવીના દરબારમાં છીએ. એક યજ્ઞ અધૂરો છે. બાબા, હાથ જોડું છું, આવી જાઓ. અનિતાજીનો અવાજ તૂટી રહ્યો હતો, જાણે એક અંતિમ આશા બાબા પર ટકેલી હોય. થોડીક ક્ષણ ચૂપ રહ્યા બાદ બાબા બોલ્યા, ઠીક છે, પરંતુ ત્યાંનું કામ છોડીને આવવું પડશે. દેવીને પ્રસન્ન કરવા માટે એક ચાંદીની મૂર્તિ. અને આ પહેલાં કે બાબા પોતાની વાત પૂરી કરે, અનિતાજીએ ગભરાયેલા અવાજમાં જલ્દીથી કહ્યું કે હા બાબા, હું સમજી ગઈ. હું ચાંદીની મૂર્તિ દાન કરી દઈશ. તમે બસ જલ્દીથી મારા ઘરે આવી જાઓ. બાબાએ ઊંડા અવાજમાં જવાબ આપ્યો, ઠીક છે બેટી, અમે આવી રહ્યા છીએ. અને તરત જ ફોન કાપી દીધો. અમિત અને જયપ્રકાશજી આ બધું જોઈને સતબત થઈ ગયા. જયપ્રકાશજીએ ગંભીર સ્વરમાં પૂછ્યું, અનિતા, કોની સાથે વાત કરી રહી હતી તું? કોણ છે આ બાબા? આવા કોઈ પર કેવી રીતે વિશ્વાસ કરી શકે છે? અનિતાજીએ ગુસ્સામાં જવાબ આપ્યો, તમે ચૂપ રહો. બાબા બહુ જ્ઞાની છે. તેમણે પહેલાં જ જણાવી દીધું હતું કે વહુ પર કોઈ શેતાનનો પડછાયો છે અને તેને બહાર કાઢવા માટે આ ઉપાય કરવો પડશે. અમિતે સમજાવવાનો પ્રયાસ કર્યો, મમ્મી, આ બધું અંધવિશ્વાસ છે. આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પરંતુ અનિતાજી જાણે હવે કોઈ બીજી જ દુનિયામાં હતી. તેમને દ્રઢસ્વરમાં કહ્યું, તમે લોકો નહીં સમજો. પહેલાં મને પણ વિશ્વાસ નહોતો, પરંતુ જ્યારે મેં બાબાના ચમત્કાર જોયા ત્યારે જાણ્યું કે આ કોઈ સામાન્ય માણસ નથી. હવે મારી વહુને બચાવવાનો એકમાત્ર સારો બાબા જ છે.
ત્યારે જયપ્રકાશજીએ બારી તરફ જોયું ને બોલ્યા, બહાર ઘણું શાંત લાગી રહ્યું છે, લાગે છે કે હવે બહુ શાંત થઈ ગઈ છે, એકવાર બહાર જઈને જોઈ લઈએ. અનિત્યજીએ તેમને રોકવાની કોશિશ કરી, ના, આપણે બાબા આવે ત્યાં સુધી અહીં જ રોકાવું જોઈએ. પરંતુ બંને તેમની વાતને અવગણીને બહાર નીકળી ગયા. બહારનો નજારો વધુ પરેશાન કરનારો હતો. વાસણ ચારે બાજુ વેરવિખેર પડ્યા હતા. દરવાજો થોડો ખુલ્લો હતો, પણ નિધિ ક્યાં દેખાતી નહોતી. ત્યારે અચાનક ડોરબેલ વાગી. અનિતાજી તરત જ દોડીને દરવાજા પાસે પહોંચ્યા અને જેવો દરવાજો ખોલ્યો, સામે બાબા ઊભા હતા. તેમની આંખો ગંભીર હતી અને ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. બાબા, આવો, જલ્દી આવો, મારી બહુ ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગઈ છે. બાબાએ ઘરમાં પ્રવેશતા ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, બહુ મોડું થઈ ગયું છે બેટી. હવે તે શેતાની શક્તિ આ ઘરના દરેક ખૂણામાં ફેલાઈ ગઈ છે. જલ્દી જ આ ઘરની શુદ્ધિ કરવી પડશે. અનિતાજીએ ધ્રુજતા હાથે હાથ જોડ્યા. હા બાબા, જે કરવું હોય તે કરો, બસ મારી બહુને બચાવી લો. બાબા સાથે આવેલા બે સેવકોએ તરત જ ઘરમાં ધૂપ પ્રગટાવવાનું શરૂ કર્યું. ગંગાજળનો છંટકાવ કરતા મંત્રોચ્ચાર કરવા લાગ્યા. ધીમે ધીમે આખા ઘરમાં ધુમાડો ભરાવા લાગ્યો. બાબાની આંખો ધ્યાનમગ્ન હતી. ત્યારે ધુમાડાની વચ્ચે એક પડછાયો ઉભરવા લાગ્યો. બાબાની આંખો પહોળી થઈ ગઈ. તેમણે ઝડપથી પોતાની પોટલીમાંથી ગંગાજળ કાઢ્યું અને તે પડછાયા તરફ છાંટવાનું શરૂ કરી દીધું. પડછાયો હવે સ્પષ્ટ થઈ ચૂક્યો હતો. તે નિધિ હતી. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિખરાયેલા વાળ, ધીમી પણ ડરામણી ચાલ અને હાથમાં એક ચમકતો ચાકુ. બાબાના કપાળ પર પરસેવો આવી ગયો. તેને બંને સેવકોને તેમની સામે ઊભા રહી ગયા. ત્યારે નિધિએ એક હાથ ફેરવ્યો અને ધુમાડાની એક બાજુથી અમિત બહાર નીકળ્યો. તેનો ચહેરો ભાવભીન હતો, આંખો લાલ અને ચાલ કઠપુતલી જેવી. અમિતે બંને સેવકોને પકડી લીધા અને જમીન પર પછાડી દીધા. અનિતાજીએ બૂમ પાડી, અમિત, આ શું કરી રહ્યો છે? પરંતુ ત્યારે જ નિધિનો અવાજ ગુંજ્યો, હવે તે કંઈ નહીં સાંભળે ડોશી. તારો દીકરો હવે મારા કબજામાં છે. તને તારો પતિ જુએ છે કે પછી તેને પણ લઈ જાઉં? અનિતાજીનો ચહેરો ફિક્કો પડી ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને શરીર ધ્રુજી ઉઠ્યું. તે ફક્ત બબડી શક્યા, હે ભગવાન. ત્યાં ઊભેલા બાબાને કંઈ સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. ત્યારે બાજુનું વાતાવરણ અચાનક ડરામણું બની ગયું હતું. ત્યારે ઘરની બધી લાઇટ્સ એક ક્ષણ માટે ચાલુ થતી અને બીજી ક્ષણે બંધ થઈ જતી, જાણે કે ઘરમાં જ કોઈ અદૃશ્ય શક્તિ રમી રહી હોય. તે વિચિત્ર અંધારા અને પ્રકાશની રમતમાં નિધિ એકદમ બાબાની પાસે આવી ગઈ અને તેની આંખોમાં આંખ નાખીને બોલી, કેમ રે ઢુંગી બાબા, હવે કાઢને શેતાન. શું થયું? તું તો મને ભસ્મ કરવાનો હતો ને? જયપ્રકાશજીએ અનિતાજીનો હાથ ખેંચ્યો અને કહ્યું, ચાલો અનિતા, બાબાને મદદ કરીએ. તે અત્યારે એકલા છે. પરંતુ જેમ જેમ બંને આગળ વધ્યા, બાબા ઘૂંટણીએ પડી ગયા. તે ધ્રુજતા હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા, મને મારશો નહીં, મહેરબાની કરીને મને જવા દો, મને મારશો નહીં. દોસ્તો, અને હજી કહાની બાકી છે. જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરી દો. નિધિ જોરથી હસીને બોલી, પણ તું તો મને આ શરીરમાંથી બગાડવા આવ્યો હતો ને? હવે શું થયું ઢોંગી? હવે બગાડ ને. બાબા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તેમનો અવાજ ધ્રુજવા લાગ્યો અને તે રડતા રડતા બોલ્યા, હું કંઈ નથી જાણતો, હું કોઈ તાંત્રિક નથી, મને તંત્ર વિદ્યાનું કંઈ પણ નથી આવડતું. હું તો બસ લોકોના અંધવિશ્વાસનો લાભ ઉઠાવીને થોડા પૈસા કમાઈ લઉં છું. મને જવા દો, મને માફ કરી દો ભાઈ. આ બધી વાતો સામે ઊભેલા અનિતાજીએ જેવી સાંભળી, તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમનું દિલ તૂટી ગયું હતું. તે આંખો ફાડીને બાબાને જોતા રહ્યા અને નિધિ તરફ જોયા વગર જ તે દોડીને બાબા પાસે ગયા અને ગુસ્સામાં ધ્રુજતા બોલ્યા, બાબા, આ શું કહી રહ્યા છો તમે? મારી બહુ મુસીબતમાં છે, તેને બચાવો, મારું ઘર બરબાદ થઈ જશે. બાબાએ ધ્રુજતા અવાજે જવાબ આપ્યો, અરે બહેન, હવે તો હું મારો જીવ બચાવીશ. મને શું ખબર હતી કે તમારી બહુમાં અસલી શેતાન છે? મને કંઈ નથી આવડતું, મને તો બસ પૈસા જોઈતા હતા. અનિતાજી હવે બધું સહન કરી શક્યા નહીં. તેમણે ગુસ્સામાં બાબાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી અને બોલ્યા, શું તે મારા વિશ્વાસની મજાક ઉડાવી? મારો ઉપયોગ કર્યો? બસ થોડા પૈસા માટે તે મારા પરિવારને બરબાદીના આરે લાવી દીધો? ત્યારે અમિત અને જયપ્રકાશજી પણ ત્યાં આવી ગયા. અમિતે કડવી હસી સાથે કહ્યું, માં, તો તમે આ ઢોંગીના ચક્કરમાં ફસાયા હતા. હવે ઘરની લાઇટો પણ સામાન્ય થઈ ગઈ હતી. અનિતાજીએ આંસુ ભરેલી આંખોથી અમિત તરફ જોયું અને તૂટેલા અવાજમાં બોલ્યા, બેટા, મને માફ કરી દે, પણ હવે નિધિ કેવી રીતે ઠીક થશે? આ બાબા તો કોઈ કામના નથી. ત્યારે ત્યાં ઊભેલી નિધિએ હળવા સ્મિત સાથે કહ્યું, જો તમે તમારા હાથની એક ચાપ પીવડાવી દો તો કદાચ હું ઠીક થઈ શકું. બધાના ચહેરા પર આશ્ચર્યની લહેરો દોડી ગઈ. બાબા અને તેના સેવકો પણ સતબત થઈ ગયા. તેમની આંખો ફાટેલી જ રહી ગઈ. નિધિ હવે સંપૂર્ણપણે સામાન્ય લાગી રહી હતી. અનિતાજી ધ્રુજતા અવાજમાં બોલ્યા, આ શું બેટા, તું ઠીક છે? ત્યારે અમિત આગળ આવ્યો અને સ્મિત કરીને બોલ્યો, હા માં, આ બરાબર છે અને હું પણ કોઈ શેતાનના વશમાં નથી. માં, એ બધું એક નાટક હતું, તમારી આંખો પરથી અંધશ્રદ્ધાની ફટ્ટી હટાવવા માટે. જયપ્રકાશજીએ પણ ધીમેથી કહ્યું, હા અનિતા, અમને બધું ખબર હતી કે તું કેવી રીતે બાબાની વાતોમાં આવીને ઘરમાં શું કરી રહી હતી. જયપ્રકાશજીએ ઊંડા અવાજે કહ્યું, અનિતા, તે બહુ મોટી ભૂલ કરી છે. કેવી રીતે તું એક ઢોંગી બાબાના કહેવા પર આવી ગઈ? નિધિ જેવી સમજદાર છોકરી સાથે આવું વર્તન?
વિચાર કે જો તે ખરેખર ઘર છોડીને ચાલી ગઈ હોત તો અનિતાજી હવે કંઈ બોલી શકતા ન હતા. તેમની આંખોમાંથી ફક્ત આંસુ વહી રહ્યા હતા. તે ધીમે ધીમે નિધિ પાસે આવ્યા અને બોલ્યા, મને માફ કરી દે વહુ, મેં તને દિવસ રાત તડપાવી, કોઈ બીજાની વાતોમાં આવીને પોતાના જ ઘરને તોડવા ચાલી હતી. તું તો મારી દીકરી જેવી હતી અને મેં તને એવી વાતો કહી કે જો તું ચાલી ગઈ હોત તો મારું આખું ઘર વેરવિખેર થઈ જાત. વહુ મને માફ કરી દે. નિધિની આંખો પણ ભીની હતી પણ તેમાં કોઈ ગુસ્સો ન હતો. તેને અનિતાજીના હાથ પકડીને તેમને પોતાના ગળે લગાવી દીધા અને કહ્યું, નહીં માજી, તમે મોટા છો અને ક્યારેક મોટાથી પણ ભૂલો થઈ જાય છે, પણ પરિવાર તે જ હોય છે કે જ્યાં માફી સાચા દિલથી માગવામાં આવે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને સંબંધો ફરીથી જોડાઈ જાય છે. આખું ઘર જાણે કે રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું. ચારે તરફ એક અલગ જ રોશની છવાઈ ગઈ હતી. હવે ત્યાં ડર કે શંકાને કોઈ સ્થાન ન હતું. બસ એક નવી શરૂઆતની આશા હતી. જેવી સાસુ અને વહુ એકબીજાને ગળે મળીને રડવા લાગ્યા તે જ સમયે પાછળથી દરવાજો ખુલ્યો અને કોમલ ઘરમાં દાખલ થઈ. તે કોમલ જ હતી જે પડદા પાછળથી આખા સમય લાઇટ્સને કંટ્રોલ કરી રહી હતી. વાતાવરણ બનાવીને સત્યને ઉજાગર કરવામાં એને મુખ્ય ભૂમિકા ભજવી હતી. કોમલે જેવી સાસુ વહુને એકસાથે જોયા તે સ્મિત કરી તેની મહેનત રંગ લાવી. અમિત આગળ આવ્યો અને ગંભીર સ્વરમાં બોલ્યો, માં, હવે આ બાબાને પોલીસને સોંપી દેવા જોઈએ જેથી તે બીજા નિર્દોષ લોકોના ઘર બરબાદ ન કરી શકે. બાબા ગભરાઈને ધ્રુજવા લાગ્યા, મને જવા દો, હું હવેથી કંઈ નહીં કરું, મને છોડી દો. પણ ત્યારે જ પોલીસના જવાનો ઘરમાં પ્રવેશ્યા. બધા ચોંકી ગયા. કોમલે ગર્વથી કહ્યું, ભાઈ, તે કામ તો મેં પહેલેથી જ કરી દીધું હતું. પોલીસને પહેલેથી જ ફોન કરીને બોલાવી લીધા હતા. બાબા અને તેના બંને સેવકોને તે જ સમયે ગિરફ્તાર કરી લેવામાં આવ્યા. પોલીસ તેમને હાથ પકડીને બાંધીને લઈ જવા લાગી, પણ જાણે હજી કંઈક બાકી હતું, જાણે કોઈ અધૂરું સત્ય હજુ પણ હવામાં ફરતું હતું. બાબા જતા જતા એકવાર પાછળ ફર્યા. અનિતાની સામે કોઈને કંઈક એવું બોલ્યા કે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. એક એવું રહસ્ય, આ ભયાનક ઘટનાની અસલી સચ્ચાઈ. તે ક્ષણે તે એક શબ્દ પણ બોલ્યા નહીં. બસ પોતાના આંસુઓને અંદર જ રોકતા ઝડપી પગલે ઘરેથી નીકળી પડ્યા. થોડીવાર માટે બધા સતબદ્ધ થઈ ગયા. અમિતે માતા માટે ચિંતા વ્યક્ત કરી, પણ જયપ્રકાશજીએ તેને રોક્યા અને ગંભીર સ્વરમાં કહ્યું, આ વખતે તારી માતાએ બધું જાતે જ ઠીક કરવા દે. બેટા, થોડીવાર પછી અનિતાજી એક ઘરની બહાર ઊભા હતા. તેમણે બેલ વગાડી અને જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે સામે ગીતાજી ઊભા હતા. અનિતાજીએ ગીતાના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી અને ગુસ્સામાં બોલ્યા, કેમ, આખરે કેમ? મેં તો તને મારી સૌથી સારી બહેનપણી માની હતી અને તે જ મારું ઘર તોડવાનું કાવતરું કર્યું. અનિતાજીનો અવાજ કાપી રહ્યો હતો, પણ તેમની આંખોમાં આગ હતી. તું જ મને તે ઢોંગી બાબા પાસે લઈ ગઈ હતી. તે જ તેને કહ્યું કે મારી વહુ વિરુદ્ધ મને ઉશ્કેરે જેથી હું તેની સાથે એટલો કડક વ્યવહાર કરું કે તે ઘર છોડીને ચાલી જાય. કેમ કર્યું તે આવું ગીતા? ગીતા થોડીવાર માટે સતબદ્ધ રહી, પણ તેની આંખોમાં કોઈ શરમ કે પસ્તાવો ન હતો. તે થાકેલા અશ્વાસ સાથે બોલી, કઈ સારી મિત્રતાની વાત કરે છે તું? અનિતા, યાદ કર, આટલા વર્ષોની મિત્રતા હોવા છતાં પણ તારા દીકરાએ મારી દીકરીનું લગ્નનું માંગુ ઠુકરાવી દીધું હતું. તે પણ તે બાંધણી માટે. અને તે એકવાર પણ ન વિચાર્યું કે મને કેવું લાગશે. એકવાર પણ પોતાના દીકરાને ન કહ્યું કે મારી દીકરીને અપનાવે. અનિતાજીનો ચહેરો એક પળ માટે શૂન્ય થઈ ગયો. તો તું આજ સુધી તે વાતનો બદલો લઈ રહી હતી? એટલે તે મારા જીવનમાં ઝેર દોરવાનું નક્કી કરી લીધું હતું? તેમનો અવાજ હવે તૂટી રહ્યો હતો, પણ આંખોમાં હજુ પણ આગ હતી. ધિક્કાર છે તારા પર અને તારી મિત્રતા પર ગીતા. ગીતા કંઈ કહેવાની હતી કે અનિતાજીએ હાથના ઇશારાથી તેને ચૂપ કરાવી અને બોલ્યા, આજે પહેલી વાર મને મારા દીકરા પર ગર્વ થઈ રહ્યો છે કે તેને તારી દીકરીનું માગું ઠુકરાવ્યું. અને આટલું કહીને તેને કંઈ પણ વધુ સાંભળ્યા કે કહ્યા વગર સીધા ત્યાંથી નીકળી ગયા. તે દિવસે અનિતાજીને જીવનના આ તબક્કે આવીને એક ખૂબ મોટી શીખ મળી હતી કે જીવનમાં ક્યારેય પણ બીજાના કહેવામાં આવીને પોતાના જ સંબંધમાં ઝેર ન દોડવું જોઈએ. કોણ જાણે ક્યારે તમારો સૌથી નજીકનો વ્યક્તિ તમારી ખુશીઓની ઈર્ષા કરવા લાગે. સંબંધ કાચ જેવો હોય છે, ખૂબ નાજુક. એકવાર તૂટી જાય તો ફરીથી જોડવા ખૂબ મુશ્કેલ થઈ જાય છે. અનિતાજી હવે બધું સમજી ચૂક્યા હતા. તેમણે પોતાના દિલમાંથી બધો ગુસ્સો, પસ્તાવો અને ડર કાઢી નાખ્યો હતો. તેમના મનમાં હવે બસ એ જ વિશ્વાસ હતો કે ભગવાન સૌનો હિસાબ કરે છે. આજે નહીં તો કાલે ગીતાને પણ તેના કર્મોની સજા જરૂર મળશે. અને આ જ વિશ્વાસ સાથે તેઓ પોતાના ઘર તરફ પાછા ફર્યા, એક નવી શરૂઆત કરવા, તે નવા જીવન તરફ જેને તેમણે મહિનાઓ પહેલાં ખોઈ દીધું હતું. મિત્રો, આ વાર્તા દ્વારા આપણને એક ઊંડી શીખ મળે છે કે ક્યારે પણ કોઈની બીજાની વાતોમાં આવીને પોતાના સંબંધોમાં તિરાડ પાડવી ન જોઈએ. સંબંધોની દોરી ખૂબ નાજુક હોય છે, નાની એવી ભૂલથી પણ તૂટી શકે છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચારવું જરૂરી છે. જો આપણે સાચી વિચારસરણી, સચ્ચાઈ અને ભરોસા સાથે નિર્ણય લઈએ તો દરેક સંબંધ આપોઆપ મજબૂત થઈ જાય છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો
અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખજો દોસ્તો. અને કોમેન્ટમાં દોસ્તો તમારે તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો. જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.